સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ. આજે તારીખ 26/2/2026 ગુરુવાર. આપણે વાત ચાલે છે સંપ્રદાયના 6 અંગની. તે 6 અંગ છે મંદિર, દેવ, આચાર્ય, સંતો, હરિભક્તો અને શાસ્ત્રો. એ શાસ્ત્રનું એ 6થું અંગ, સંપ્રદાયનું 6થું શાસ્ત્ર, એ વિશે વાત ઘણા વખતથી ચાલે છે. એટલે મૂળ સંપ્રદાયના જે શિક્ષાપત્રી, વચનામૃત, હરિવાક્ય, સુધા સિંધુ, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર વગેરે જે ગ્રંથો છે, ભક્તો ચિંતામણી, બધા ગ્રંથો, તેમજ કાવ્યો, તેમજ ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, જે કોઈ ભાષ્યો થયા છે, એ બધા નંદ સંતોનું સાહિત્ય, એ આપણા સંપ્રદાયના સિદ્ધાંતોના પ્રમાણ ગ્રંથો છે, આધારભૂત ગ્રંથો છે. એને સાચવવા, એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે મતપંથ ઊભા થાય છે અને કલ્યાણમાં પણ એટલી જ ખોટ થાય છે. તો ગયા પ્રવચનમાં આપણે વાત ચાલતી હતી ગરડા પ્રથમ પ્રકરણના 43મા વચનામૃતની. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ સેવા મુક્તિની વાત કરે છે. તમને અમુક વસ્તુ સમજાય નહીં એટલે જલ્દી પેલું ન થાય, પણ 2 પ્રકારની મુક્તિ છે. એક સેવા મુક્તિ ને બીજી લીન મુક્તિ. આ મુક્તિ શબ્દ કયો છે કે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે એ સંદર્ભમાં છે. એક સેવા મુક્તિ કે ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભગવાનનો પાર્ષદ થાય છે અને ભગવાનની સેવામાં રહે છે, એને સેવા મુક્તિ કહેવાય. અને નિરાકારવાદીઓ છે એ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે એટલે એને લીન મુક્તિ કહેવાય છે. આપણે શું છે? સેવા મુક્તિ છે. સાકારવાદીઓ માત્ર બધા જે આચાર્યો છે, સેવા મુક્તિ આપણો પ્રથમ સિદ્ધાંત છે. પરંતુ આશ્ચર્યની અને ભ્રમજનક બાબત એ છે કે બાપાશ્રીના નામે ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ જે વચનામૃત રહસ્યાર્થ નામની જે ટીકા, જે વચનામૃત પ્રત બનાવી અને એમાં જે કંઈ એને વિવરણ કર્યું, ટિપ્પણી કરી, ટીકા લખી, એ લીન મુક્તિ છે. 100% લીન મુક્તિ છે. પણ એ અંદરથી સમજે જ છે કે લીન મુક્તિ છે. અમે જે પ્રતિપાદન કરીએ છીએ, બાપાશ્રીના નામે જે પ્રતિપાદન કરીએ છીએ, લીન મુક્તિ છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત સેવા મુક્તિ છે. મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિમાં નક્ષિક અંદર રહીને શ્રીજી મહારાજનું મૂર્તિનું સુખ ધામમાં લેવું, એ લીન મુક્તિ છે. અને એ સમજે છે કે આ લીન મુક્તિ જ છે. અને આગળ આપણે કહ્યું છે એ પ્રમાણે કે એમણે અબજી બાપાશ્રીની એક વિશિષ્ટ રીતે ઉપસાવવા માટે, અલગ વિશિષ્ટ રીતે રજૂ કરવા માટે એમણે જે આ બધું, અને એક અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત સામે એમણે જે લીધું, તો પછી એમણે ફરજિયાત કંઈક કરવું જ પડે અલગ બાપાશ્રીને માટે. એ આ ઊભું કર્યું છે. એટલે અંદરથી સમજે છે કે મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિનો નક્ષિક સુખ માણવું એ એક અશક્ય જ વસ્તુ છે અને શાસ્ત્ર વિરુદ્ધ છે અને લીન મુક્તિ છે. એ સમજે છે. એ સમજે છે એટલે એ ક્યાં ખબર પડે? 43મા વચનામૃતમાં મારે ગયે વખતે આ રહી ગયું હતું. હવે તમે કુંડળ કે રાજકોટની
એટલે વડતાલ કે અમદાવાદની પ્રત ખોલો અને હું વાંચું બાપાશ્રીને નામે બનાવેલી પ્રત ઈશ્વરદાસજી સ્વામીએ જે બનાવી છે રહસ્યાર્થ, એ હું વાંચું પ્રથમો 43મો. તો પ્રારંભમાં જ છે એટલે તમારે કંઈ બહુ ગોતવું પડે એમ નથી. આવી ગયું. તે સમયે શ્રીજી મહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણા દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા છે. બરાબર છે. સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. એનો મતલબ શું છે? ભાગવત પણ ઈચ્છતું નથી. ભાગવતનો સિદ્ધાંત મૂકે છે શ્રીજી મહારાજ અને ભાગવતના શ્લોક અંદર મૂક્યા જ છે. ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? હવે ધ્યાનથી જોઈજો કેટલો ફેરફાર થાય છે. કારણ કે એમને માથે આવે છે અને માથે આવવા કરતાં એમને એવું બતાવવું છે કે અમે લીન મુક્તિને નથી માનતા. પોતે પકડાઈ ન જાય એટલા માટે ફેરફાર કરે છે. અંદરથી તો ખબર છે કે અમારી લીન મુક્તિ છે. જો એવું ન હોય તો આ ફેરફાર શા માટે કરવો પડે? આપણે સત્ય હોઈએ તો મારોડ મચોડ કરવાની જરૂર શું પડે? કોર્ટની અંદર જે માણસ સાચો છે એ સાચું જ બોલે છે. ખોટું હોય એને ઘણું બધું કંઈક ઊભું કરીને કે આ તે બધું કરવું પડે છે. તો ઊભું કરવું પડે છે એનો મતલબ એ છે કે અંદરથી ખોટા છે. અને બહુ મજાની વાત, તમને રસ હોય તો એટલો બધો આનંદ આવશે એટલે જાણવા માટે કે આપણે મૂળ સંપ્રદાયને કેમ વળગી રહેવું જરૂરી છે. હું આ બળતરા એટલા માટે કરું છું. મારે ક્યાં ઈશ્વરદાસજી સ્વામી સાથે કંઈ વિરોધ છે? અબજી બાપા સાથે મને ટોટલી કોઈ વિરોધ નથી. હું તો એમને માનું છું. માનસિક પૂજામાં સંભાળું છું. બાપા છે. પણ એમને નામે થયું છે એ હું સંપ્રદાયને હિતમાં કહી રહ્યો છું. હવે જો ભગવાનના ભક્તો હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ ને ઐશ્વર્ય પામવું. જો બદલી ગયું. અને ચોથું ભગવાનના સ્વરૂપને વિશે લીન થવું. એવી રીતે 4 પ્રકારની, મોજી સાંભળો તમે, એવી રીતે જે 4 પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત ન ઈચ્છે ત્યારે એ શાને ઈચ્છે એ પ્રશ્ન છે. જો સેવા કાઢી નાખ્યું, સેવા કાઢી નાખ્યો છે. કેવળ ભગવાનની સેવાની છે કાઢી નાખ્યું, કારણ કે એમને માથે આવે છે. એનો મતલબ છે કે સેવા ઈચ્છતા નથી. અને બીજું એ લીન મુક્તિ છે. એને પોતે જે માની છે મૂર્તિમાં પ્રવેશીને રહેવું એ લીન મુક્તિ છે. કારણ કે બધે જ તમે જુઓ, બધે લીન શબ્દ જ પકડે છે. જો મૂર્તિમાં લીન થઈ ગયા, જો મૂર્તિમાં લીન થયા, જો મૂર્તિમાં લીન થયા, તો પછી શું છે? લીન મુક્તિ નથી તો શું છે? એવો એમને કોઈ પકડે નહીં એટલા માટે રમત કરી કે જુઓ, નહીતર આપણા મૂળ વચનામતમાં ચોથી મુક્તિ તરીકે લીન મુક્તિનો શબ્દ નથી. એ લીન મુક્તિનો એને મૂક્યું અને 2 મુક્તિને ભેળી કરી. સરખું ઐશ્વર્ય પામવું, ભગવાનનું સરખું રૂપ અને ઐશ્વર્ય પામવું. આવી રીતે એક મુક્તિમાં 2 મુક્તિ સમાવી. આ વસ્તુ બિલકુલ ખોટી છે. કારણ કે દરેક શાસ્ત્રો 4 મુક્તિને અલગ અલગ જ બતાવે છે. અને શ્રીજી મહારાજે ભાગવતની જે ચાલોક્યાદી છે, તૃતીય સ્કંધનો જે શ્લોક મૂક્યો છે, એમાં 4 મુક્તિ નામ સાથે ગણાવી છે અને 5મી એકત્વ મુક્તિને પણ ગણાવી છે. મહારાજે જે આ વાત કરી છે, મારું વચનામત લેતા, તો એમણે આ ખેલ કર્યો છે કે કોઈ એમને એમ મેણું ન મારે કે તમે લીન મુક્તિ માનો છો ને, એટલે અહીંયા લીન મુક્તિ મૂકી ગુજરાતીમાં, અને પછી એને ટિપ્પણીમાં લીન મુક્તિનો પ્રશ્ન ઉઠાવ્યો. પ્રશ્ન ઉઠાવીને પોતે સાચા છે એવું કહેવા માટે એમણે આ આખી રમત રમી.
આ જો હું કાંઈ મારું ભેળવતો નથી, એ સાચા હોય તો આટલું બધું કરવાની જરૂર નથી. હવે એમણે આ લીન મુક્તિ લાવી અને લીન મુક્તિનો પ્રશ્ન ઉઠાવ્યો. નહીતર અહીંયા તો પ્રશ્ન જ નહોતો ને, મારા લીન મુક્તિને સંભાળી નથી. શ્લોક મૂકી દીધો. આ જે મૂળ વચનામૃતા છે અને એમાં જે મહારાજે મૂક્યું છે સાલોક્ય, સારષ્ટિ એટલે ઐશ્વર્ય, સામીપ્ય, સારૂપ્ય અને એકત્વમ આપી, એકત્વ મુક્તિ એને પણ ભગવાનના આપ્યા તોય નથી ઈચ્છતા એવો જે ભાગવતનો શ્લોક છે, ભાગવત 3 સ્કંદ 29મા અધ્યાયમાં 13મો શ્લોક છે, એ મહારાજે મૂળ વચનામૃતમાં આપ્યો છે પોતે, પણ લીન મુક્તિનો ઉલ્લેખ ન કર્યો મહારાજ. શ્લોકમાં બતાવી દીધું અને અર્થ આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ કે આપણે તો લીન મુક્તિની ઈચ્છતા જ નથી. આમણે ઉમેર્યું. શા માટે? પ્રશ્ન ઉઠાવવો છે. પ્રશ્ન ઉઠાવીને એવું એમણે દેખાડવું છે કે આપણે લીન મુક્તિ નથી. આ ભ્રમ પેદા કરવાની વાત. હું તમને એ વાંચું, આમાં જે વિદ્વાનો હશે થોડુંક 2% સમજતા હશે તો એમને તરત ખ્યાલ આવશે કે આ એમણે એક રમત જ રમી છે. હવે ટિપ્પણીમાં એ પોતે જ પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાનના સ્વરૂપમાં લીન થવું, જો શબ્દ નહોતો પણ લીધો, લીધો, મૂક્યો, ગોઠવો, હવે પ્રશ્ન એ જ ઉઠાવે છે. ભગવાનના સ્વરૂપમાં લીન થવું તે મુક્તિ ન ઈચ્છવી એમ કહ્યું, તે મુક્તિની ઈચ્છાવાળા કેવી રીતે લીન થવા ઈચ્છતા હશે તે ના પાડીએ છીએ. કેમ કે સારંગપુરના આજ્ઞાના પહેલા પ્રશ્નમાં અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે, માટે તે કંઈ સમજાતું નથી, તે કૃપા કરીને સમજાવો. બાપાશ્રી નામે આ બધું છે. સારંગપુરના 11માં મહારાજે લક્ષ્મીજીની વાત કરી કે ક્યારેક લીન થઈ જાય છે, ક્યારેક બહાર છે, બરાબર છે. પરંતુ શિક્ષાપત્રીનો વામે યશસ્થિતા રાધા શ્રેષ્ઠ યશ્યાથી વક્ષતી એની વ્યાખ્યાઓ હોય કે સત્સંગી જીવનમાં વ્યાખ્યાઓ હોય કે મહારાજે આગળ જે અંત્યના 33મા વચનામાં લક્ષ્મીજીને યાદ કરીને જે કહ્યું, સૌ જાણે છે કે બહાર મૂર્તિને એટલે ભગવાનના છાતીમાં વક્ષસ્થળમાં એક ચિહ્ન રૂપે લક્ષ્મીજી રહ્યા છે. પ્રવેશ તો નથી જ અંદર. હવે જો જવાબ આપે છે, તે મુક્તિની ઈચ્છાવાળા જળમાં જળવત અને અગ્નિમાં અગ્નિવત એક થવા ઈચ્છે છે તેનો નિષેધ કર્યો છે, એટલે તેની ના પાડી છે. જવાબમાં કહે છે આ મધ્યના 38માં છે જ, મારે કે જળમાં જળ મળી જાય, અગ્નિમાં અગ્નિ મળી જાય એમ નિષેધ, એમ પ્રવેશ ન સમજવો. પણ આગળ બતાવ્યું એ કે શું વાંજ્યાની દીકરો આવે, કામીને સ્ત્રીમાં પ્રવેશ થાય, આસક્તિ થાય, એ રીતે પ્રવેશ મહારાજ કે જાણવો, સ્પષ્ટ સમજાવ્યું છે મધ્યના 38માં. પણ ત્યાં મહારાજે કહ્યું છે કે જળમાં જળ મળી જાય, અગ્નિમાં અગ્નિ મળી જાય એમ પ્રવેશ ન સમજવો. તો એ વાત આવી લીધી કે જળમાં જળ અને અગ્નિમાં અગ્નિ એક થઈ જાય એવી છે તેનો નિષેધ, કેની ના પાડી છે. અને સેવાને એટલે દાસપણાને ઈચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મીનવત મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. માછલા જેમ દરિયામાં જળમાં રહે છે એવી રીતની આ મુક્તિ છે અમે જે કહીએ છીએ તે, પણ છે તો પ્રભુજી લીન જ. તો માછલું તો અંદર જ છે, તો પણ હજી બહુ સરસ છે. એટલે આપણે આવી રીતની મુક્તિ છે કેવી, માછલો જળમાં લીન થાય તેવી, પણ છે તો લીન મુક્તિ. એ તો નાનું બાળક પણ સમજે કે ભાઈ માછલાની કે છે વાત તો લીન મુક્તિ છે, પણ પછી જો પકડાય છે એમ એક થઈ જતા નથી. જળમાં મીનવત મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. નિષ્કામ ભક્તને તો શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ ઐશ્વર્ય આપે છે, મૂર્તિની અંદર રાખીને. એ લીન જ થયું. પણ હજી જુઓ, આ અનાદિ મુક્તની સ્થિતિ છે. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું રોમ રોમ, એ અનાદિ મુક્તની સ્થિતિ છે. અને હવે મજાની વાત છે, જે કોઈ સમજદાર હશે અને રોમ રોમ દીવા થઈ વાત છે. અને પરમ એકાંતિક છે એ, અને પરમ એકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે, બહાર રહીને જે પરમ એકાંતિક બધા દર્શન કરે છે તે મુક્ત પણ દાસત્વ ભક્તિવાળા છે ને શ્રીજી મહારાજના સાધર્મ્યપણાને પામેલા છે. આ તમને ન સમજાય પણ હું સમજાવું. પરમ એકાંતિક ક્યાં બેઠા છે? એટલે
મૂર્તિની અંદર તો અનાદિમુક્ત છે, એ પરમ એકાંતિક કરતાં ઊંચી સ્થિતિવાળા છે. પરમ એકાંતિક છે એ બહાર રહે છે, એને મૂર્તિમાં પ્રવેશની ગમ નથી પડતી, એવું એ બધે સમજાવે છે પ્રભુ. પણ એક શબ્દ મહત્વનો વાપર્યો કે શ્રીજી મહારાજના સાધર્મ્યપણાને પામેલા છે. કોણ? પરમ એકાંતિક. વચનામૃતમાં ભગવાન પોતાના સાધર્મ્યપણાને પામ્યાથી આગળની કોઈ વાત કહેતા નથી. ત્યાં એન્ડ આવી જાય છે તત્વજ્ઞાનનો. ભગવાન મમ સાધર્મ્ય માગતા, બસ ભાગવત આદિ ગીતા આદિ બધા શાસ્ત્રો ત્યાં એન્ડ આવી જાય છે. મમ સાધર્મ્ય માગતા નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ. સમજાઈ ગયું? ત્યાં અંત આવી ગયો. અને એ પરમ એકાંતિક કહે છે એને. તો એ તો બરાબર જ છે. એનો અર્થ બીજો શું થયો કે આ સાધર્મ્ય પણ ઉપાયમાંથી ઉપર એક બાકી રહ્યું, કયું? એકત્વ થવું. એટલે અમારે જે છે એકત્વ મુક્તિ છે, આમાંથી એ ફલિત થયું. ઉપર એક જ રહ્યું એકત્વ. સમજદાર સમજી જાય સાધર્મ્યપણાને પામેલા છે એ બધા બહાર બેઠા છે, તો બચ્યું એક જ એકત્વ. એકત્વનો મતલબ છે કે લીન થઈ ગયા, તો લીન મુક્તિ થઈ પ્રભુ. તમે ગમે એટલી ના પાડો પણ થઈ લીન મુક્ત. હવે એ તો તમને સમજાઈ ગયું છે, તો બીજાને તો સમજાઈ જાય. માવતર મારે એક કહેવાનું છે, આગળ આપણે ઘણું જોયું, આ છેલ્લે પણ જોયું. વરતાલ અને અમદાવાદ દેશની જે ઓરિજિનલ પ્રત જે છે, અસલ પ્રત જે છે, એમાંથી કાપકૂપ કરીને જેમણે એમનું મૂક્યું છે બધું. હજી તમે જેટલું તપાસો એટલું ઘણું નીકળી શકે છે. કાપકૂપ કરી છે એ સાચું છે, બતાવ્યું છે તમને. એમણે એના શબ્દો નાખ્યા છે. એવી રીતે કરીને એમણે એક આ વચનામૃત પ્રત તૈયાર કરી છે, પોતાના મન માનેલી રીતે. એટલે મન ઘડંત એક પ્રત વચનામૃત તૈયાર કરી વચનામૃત રહસ્યાર્થ માટે. એ એમની ઓરિજિનલ પ્રત કહે છે, બીજી બધી ખોટી ગણે છે. મતલબ એવો જ થયો ને. એટલે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી ને બધું જે લખ્યું એ બધું ખોટું. અમે જે પ્રત તૈયાર કરી એ પ્રત છે એ સાચી છે. આનાથી કોઈ મોટો અપરાધ હોઈ શકે? બીજો પ્રશ્ન હું તમને કરું. હા, રાજી છો? શ્રીમદ ભગવદ્ ગીતા એમાંથી કોઈ માણસ એવો થાય અને શ્લોકો ઘણા કાઢી નાખે અને પોતાને મન ફાવે એમાં શ્લોકો નાખી અને નવી પ્રત બનાવે શ્રીમદ ભગવદ્ ગીતાની, તો કોઈ માને ખરા? તો હું એમ કહું છું કે આ અમદાવાદ અને વડતાલ દેશની ઓરિજિનલ પ્રતને કાપી કૂપીને આમણે રહસ્યાર્થ વચનામૃત રહસ્યાર્થ પ્રતિપિટકા માટે જે પ્રત બનાવી એને આપણે માને છે શા માટે? ગીતામાં ગાલમેલ કરે કોઈ માનતો નથી, તો આપણા વચનામૃતમાં ગાલમેલ કરીને એમણે આવું વર્જન બનાવ્યું, તો આપણે શા માટે માનવું જોઈએ? માનવા યોગ્ય જ નથી ને. અને ફેરફાર કરી નાખે એ શાસ્ત્ર કલ્યાણકારી પણ રહેતું નથી. એટલે આ બનાવેલી પ્રત ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ, અને એ તો મેં આગળ પુરાવા સાથે બતાવ્યું કે એમણે બનાવી છે, અને તમને કાપી કૂપીને કેટલું કર્યું એ પણ બતાવ્યું છે. હવે તો સમજાઈ જવું જોઈએ કે આ એકદમ નકલી પ્રત છે. તો જે શ્રીજી મહારાજના સિદ્ધાંતને સમજતા હોય અને સમજો, જેને શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય એ આ પ્રતને માને નહીં. શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય ને શ્રીજી મહારાજના સિદ્ધાંતને જાણતા હોય એ અબજી બાપાને નામે તૈયાર કરેલી વચનામૃત રહસ્યાર્થ પ્રતિપિકા ટીકામાં જે વચનામૃતની પ્રત છે એને માને નહીં, વાંચે નહીં, અને બીજાને વાંચવાની સલાહ આપે પણ નહીં. કદાચ ક્યાંય આવી જાય ઘરમાં કે બીજી રીતે ત્રીજી રીતે પગે લાગીને એક બાજુ મૂકી દેવી. મેં તમને સ્પષ્ટ આ રીતે બતાવી દીધો. તમારી નિષ્ઠા ઉપર કામ છે. તમને શ્રીજી મહારાજમાં નિષ્ઠા ન હોય, તમને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એના નિત્યાનંદ સ્વામીના વચનોમાં નિષ્ઠા ન હોય, ખુદ શ્રીજી મહારાજના વચનોમાં નિષ્ઠા ન હોય, તો જ તમે આ પ્રતને માનો, તો જ માની શકો. એક ને એક બે જેવી વાત છે. માટે વડતાલ અમદાવાદની માન્ય પ્રત વાંચો. હોય આ એ બાજુ એક બાજુ મૂકો.
પ્રભુ એમાં એને બાપાશ્રીના નામે જે કાંઈ સાહિત્ય હોય બધું એમાં આવું જ છે. એટલે પગે લાગીને એક બાજુ મૂકો, એમાં જ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ અને હિત છે ને આપણું પરમ કલ્યાણ છે. કોઈને એમ પ્રશ્ન થાય બાપાશ્રીને માનતા હોય એમને કે બાપાશ્રી વખતે અને ઈશ્વરચંદ્રદાસજી સ્વામી વખતે આ બધું આ વચનામૃત પ્રત તૈયાર થઈ અને સંવત 1982માં પ્રકાશિત થઈ, તો ઘણા મૂળીમાં સંતો હતા, બીજે માનનારા સંતો હતા, તો એમણે વિરોધ કેમ ન કર્યો? પ્રશ્ન તો થાય ને. જો એમાં એવું છે કે બાપાશ્રી સાથે જે જોડાયેલા હતા સંતો, એમાં બે પ્રકારના સંતો હતા. એક કે એમને બાપાશ્રી થકી શ્રીજી મહારાજનો સાક્ષાત થયો હતો, મૂર્તિને દેખતા થયા હતા, મૂર્તિના સુખને પામ્યા હતા, આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા, સાક્ષાત્કારી થયા હતા, મૂર્તિનો રસ માણતા હતા, આનંદ માણતા હતા, દર્શન માણતા હતા. એમાં જ લીન રહેતા હતા, એમાં જ રસ રહેતા હતા, એમાં જ મસ્ત રહેતા હતા, એનું સુખ માણતા હતા. એને બીજામાં એની દ્રષ્ટિ જતી નથી. અને આ તત્વજ્ઞાન બધાને સમજાય એ પણ વાત નથી મહત્વની, એટલે સમજી શકાય એવું પણ નથી હોતું. આ મેં તમને આટલું કીધું ત્યારે આપણા સંપ્રદાયના સંતોને પણ નજરમાં આવ્યું છે કે આટલો બધો છે. બાકી બધાને ઘણા મોટા એટલું બધું જાણતા હતા કે ભાઈ એમણે મૂર્તિના તેજને અક્ષરધામ ઠરાવ્યું છે, એટલો ભેદ છે. આ સિવાય બીજું કોઈ કંઈ જાણતું નથી આપણા સંપ્રદાયમાં, હજી સુધી એ નથી જાણતું. પણ એ કઈ સિદ્ધાંત, કારણ કે મેં પહેલા પ્રવચનમાં કહ્યું છે કે અક્ષર બ્રહ્મને કોણી મારી અક્ષર પુરુષોત્તમના વિરોધમાં આખું તત્વજ્ઞાન ચૂથાઈ ગયું. બટન શર્ટનું એક ખોટું દેવાય કે બધી હાર ખોટી થાય, એટલે બધું જ તત્વજ્ઞાન ચૂથાઈ ગયું. પણ મૂળ સંપ્રદાયમાં બસ આટલું જ જાણે છે, તેજને મૂર્તિના તેજને ધામ માને છે, છો માનતા, બાકી બધું તો બરાબર જ છે ને. ના પ્રભુ, એકેય સિદ્ધાંત શ્રીજી મહારાજનો નથી. એટલે જે બાપાશ્રીથી મળ્યા અને જે મૂળીના સંતો હતા બધા, એમાં આ બે પ્રકાર. એક કે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર બાપા થકી પામ્યા, તે ભજનમાં મસ્તમાં આંખો નીચે દેખે, જ્યાં જોવે ત્યાં બસ એને મૂર્તિનો રસ, આનંદ, બાપાશ્રી થકી આનંદ થઈ જાય. એ તો એવા પુરુષ હતા, પાસે બેસવાથી પણ આનંદ થાય, શ્રીજી મહારાજનું સુખ આવે, એ બોલે તો અમૃત વરસે, એનું દર્શન પણ રમણીય હોય. શ્રીજી મહારાજના સુખે સુખિયા હતા. એટલે એક પ્રકાર સંતોનો એ હતો કે જે મૂર્તિનું સુખ લેતા હતા અને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર પામ્યા હતા, એમને બીજીમાં દ્રષ્ટિ જતી જ નથી. બીજા પ્રકારના જે સંતો હતા, બાપાશ્રીને ઈશ્વર સ્વામીને મળેલા જે હતા, તે એને બાપાશ્રીને અલગ રીતે કંઈક ઉપસાવવા અને અક્ષર પુરુષોત્તમ મતને જે એનું માન્યતા છે, અક્ષર બ્રહ્મને આગળ કરીને જે આ બધું કરે છે, એને આપણે ધક્કો મારવો. આ બે એના લક્ષ્યમાં છે. એટલે એ આ પ્રતને તો પકડી જ રાખે. એટલે મેં તમને મુનિ સ્વામી કેશવપ્રદાસજી સ્વામીનું વાંચી સંભળાવ્યું. એ મોટા સંત છે, પણ એને મનમાં આગ્રહ છે કે અબજી બાપા આગળ ઉપસવા જોઈએ, અને બીજું અક્ષર પુરુષોત્તમને આપણે ઠોકર મારવી જ રહી, એને પાછું પાડવું જ રહ્યું. એને જે સિદ્ધાંત સ્થાપ્યો છે એને ખોટો પાડવો જ જોઈએ. આ બે આગ્રહને લીધે એમણે આ પ્રતને તો માથે જ ચડાવવાના છે. એટલે સમજાઈ ગયું કે કેમ વિરોધ ન કર્યો. એમ એક તો વિરોધ કરવાની સ્થિતિમાં જ નથી, એ ભગવાનના સુખે સુખ્યા, શ્રીજી મહારાજના સુખે સુખ્યા. બીજા એ છે કે એને વિરોધ કરવો જ નથી, એને તો પ્રસ્થાપિત કરવું છે. એના બે બાબત છે. એક તો બાપાશ્રીને અલગ રીતે વિશિષ્ટ રીતે આગળ કરવા છે, અને બીજું અક્ષર પુરુષોત્તમને કોઈ રીતે ધક્કો મારવો છે અને ખોટા ઠેરાવવા છે. એ બે આગ્રહને એટલે મેં તમને કેશવપ્રદાસજી સ્વામી, મુનિ સ્વામીનું વાંચી સંભળાવ્યું. એમાં તમને બધું સમજાઈ જવું જોઈએ કે એમના આગ્રહથી આ બધું થાય છે એવા સંતો. એટલે કોઈ રોકે જ નહીં. સમાધાન થયું ને મનનું તમારું? એટલે આ પ્રત અને એમની સાથે જે કાંઈ બધું સાહિત્ય હોય, બધામાં આવું છે. આપણને ભ્રમ કરીને ભૂલા પાડે અને મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંતોને ધક્કો લાગે, એટલે એક બાજુ મૂકી દેવું, એ જ પરમ કલ્યાણ છે આપણું. હવે બીજું મારે તમને એ કહેવું છે કે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી સંવત 1992માં એમણે વ્રજ ભાષામાં, એટલે હિન્દી ભાષામાં, દોહા ચોપાઈમાં જે વચનામૃતને ભાષાંતર કરાવ્યું હમીરદાનભાઈ કવિ પાસે, એ આ પ્રત બાપાશ્રીના નામે ઊભી કરેલી ઈશ્વરચંદ્રદાસજીએ જે વચનામૃતની પ્રત છે એનું જ ભાષાંતર છે, જે ગાલમેલ વાળું છે એ જ.
અને એ બ્રહ્માનંદ સ્વામીના નામે, એ બ્રહ્માનંદ સ્વામી ધામમાં કે પછી 104 વર્ષ પછી કે બ્રહ્માનંદ સ્વામી બનાવ્યું છે. અને એ હેતુથી કે આ પ્રમાણ આપી શકે કે જો આ બ્રહ્માનંદ સ્વામી કહી ગયા છે, અમારી અસલ પ્રત તો આ જ છે. એટલે હું હાથ જોડીને કહું છું કે મોટી ભૂલ એ થઈ છે કે મૂળ સંપ્રદાયમાં કે વડતાલ સંસ્થા સાથે જોડાયેલી એક સંસ્થાએ આ વ્રજ ભાષામાં જે હમીરદાનજીએ લખેલું, ભાષાંતર કરેલું વચનામૃત, આ બાપાશ્રી નામે તૈયાર થયેલી પ્રતનું, એ વડતાલ સાથે જોડાયેલી મૂળ સંસ્થાએ ઈસવીસન 2020માં પ્રકાશન કર્યું. એ પ્રત મારી પાસે છે, એ કોપી મારી પાસે છે. એ મોટી ભૂલ છે, કારણ કે વર્ષો પછી જ્યારે એવું થશે ને ત્યારે આપણે માથે, એ વખતે જે લોકો હશે ને ત્યારે એના માથું પીટશે કે આ લોકો આવું શું કરીને ગયા, અમારે જવાબ શું દેવા? કારણ કે એ રજૂ કરવાના જ છે. બ્રહ્માનંદ સ્વામી કરીને ગયા છે. બ્રહ્માનંદ સ્વામી બિચારા પસ્તાતા છે કે મારે તમે મારા નામે તમે આ કર્યું શું? હું આવું કઈ કરીને ગયું ને મેં લખ્યું જ નથી બ્રજભાષા વચનામૃત. આ મોટી ભૂલ થઈ મૂળ સંસ્થા સાથે, વડતાલ સાથે જોડાયેલી સંસ્થાથી. એટલે હું તેમને પગે લાગીને વિનંતી કરીને, હાથે પગે લાગી માનસિક દંડવત કરીને કહું છું કે આ વચનામૃત તમે બ્રજ ભાષાનું છાપ્યું 2020માં, ઈસવીસન 2020માં, તે પરત પાછી ખેંચી લેવી જોઈએ અને જે હોય વેચવી ન જોઈએ. કારણ કે સમય જતાં જ્યારે માથે ઠોકાય છે ને સિદ્ધાંત બાબતે મૂળ સંપ્રદાયને, ત્યારે બહુ કષ્ટ પડશે અને ત્યારે શ્રીજી મહારાજના સિદ્ધાંતનો દ્રોહ થશે અને એનું પાપ પ્રકાશિત કરનારાને લાગે. માટે સમજી જાઓ, શ્રીજી મહારાજના સિદ્ધાંત બચાવવા માટે પાછા વળી જાઓ, આ પ્રત ખેંચી લો. એ મોટી શ્રીજી મહારાજની સેવા ગણાય છે. ત્રીજી બાબત, ઈશ્વરચંદ્રદાસજીએ સીધા નહીં પણ બીજા લોકો દ્વારા જે પ્રસાદીના પત્રો પ્રકાશિત કરાવ્યા, એમાં જે એમણે ઘાલમેલ કરી, જે ઓલો પ્રસાદીનો પત્ર છે એમાં કે મૂર્તિમાં પગના, નેત્રમાં આંખમાં આંખ જોવી, કાનમાં કાન જોવા, પગમાં પગ જોવા, નખમાં નખ જોવા, આપણા પોતાની મૂર્તિમાં પ્રવેશી એવું બધું ધારવું, અને પુરુષોત્તમની આંખે પુરુષોત્તમને જોવાની, એ જે શબ્દોવાળો પત્ર છે એ આપણા કોઈ મૂળ ગ્રંથો, મૂળ સંપ્રદાયના ગ્રંથોમાં છપાવવો ન જોઈએ. આ શબ્દો તો ન જ હોવા જોઈએ. અને ક્યાંય ભૂલથી ક્યાંય છપાયા હોય, આપણે બોલાઈ ગયું હોય કે કહેવાઈ ગયું હોય તો એ બધું હવે કાઢી નાખવું જોઈએ. એ જ સંપ્રદાયના સિદ્ધાંતોની શ્રીજી મહારાજની સેવા ગણાશે. માટે હું તો વિનંતી કરું કે આ બધું દૂર કરો. આ અવસર એવો છે, હજી કંઈક કરશો તો બચશે, નહીંતર આપણા જ ઈષ્ટદેવનું બહુ જ ભૂંડું દેખાશે ને આપણા મુમુક્ષોનું બહુ ખતરનાક પરિણામ થશે. એટલે એ પાછું ખેંચી લો અને એવું લખશો નહીં, એવું બોલશો નહીં. બોલાયું હોય, લખાયું હોય, છપાયું હોય તો એ બધું ગોતીને દૂર કરો, મૂળ સંપ્રદાયના જે કોઈથી થયું હોય તે. અને આવા શબ્દો, આવા પત્ર ક્યાંય લખાવો, છપાવો, આવી વાણી ક્યાંય થવી જોઈએ નહીં. કારણ કે એવી કોઈ આપણે ઉપાસના નથી, એવું કોઈ ધ્યાન નથી આપણને આ મૂળ સંપ્રદાયમાં. ચોથી બાબત, મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું વ્યાસ સૂત્ર ઉપર. એ આમણે પણ ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ સંમત 1992માં પ્રકાશિત કર્યું સૌ પ્રથમ. હવે એને આખું સંસ્કૃતમાં વાંચીને મૂળ પ્રત સાથે મૂળ સંપ્રદાયના સંતોએ એને તપાસી લેવું જોઈએ. અને જ્યાં જ્યાં ભેળસેળ થઈ હોય એ બધું એક બાજુ દૂર કરી અને નોંધી રાખવું જોઈએ, નોંધી લેવું જોઈએ. અને આપણી અસલ મૂળ પ્રત મુક્તાનંદ સ્વામીના ભાષ્યની છે એ સાચવી લેવી જોઈએ. સમય જતાં એ જ આપણા સંપ્રદાયને કામ આવશે સિદ્ધાંતો માટે. માટે એ એક પણ મહત્વનું કાર્ય કરવા જેવું છે, એમાં આળસ કરવા જેવું નથી. અને પાંચમી વાત છે તે ભુજ સંસ્થાથી પ્રકાશિત ઘનશ્યામ લીલામૃત સાગર, એમાં પરોતભાઈના નામે એ બધું જે લખ્યું છે, આગલા પ્રવચનમાં આપણે બધી વિગતે વાત કરી જ છે. પણ આખો ગ્રંથ વાંચી લેવા જેવો છે. અને જ્યાં કંઈ એવું ભેળસેળ થયું હોય એ દૂર કરી અને અસલ ભૂમાનંદ સ્વામીનો જે પ્રત છે એ પ્રમાણે પ્રકાશિત થવું જોઈએ. એ નહીતર આપણે શું એ જ રજૂ કરીએ, ભૂમાનંદ સ્વામી આવું કહી ગયા છે, જો એમાં છે જ અનાદિ મુક્ત સ્થિતિનું બધું લખ્યું જ છે. પરોતભાઈના નામે જે લખ્યું છે, હકીકતમાં તમારે પરોતભાઈની સ્થિતિ શું હતી અને એમના શું શ્રીજીના સિદ્ધાંતો હતા એ ભક્ત ચિંતામણીમાં 113મું પ્રકરણ અને 128મા પ્રકરણમાં વાંચી લેવું. એ આપણા મૂળ સિદ્ધાંતો છે શ્રીજી મહારાજના.
અને ભૂમાનંદ સ્વામી પહેલાં જે લખ્યું છે ત્યાં 61માં ઉતાર ધરના તરંગમાં એ વ્યવસ્થિત જ લખ્યું છે આપણા સિદ્ધાંત પ્રમાણે, વચમાં નાખ્યું છે. એમ બીજું કદાચ હોઈ શકે, આખો ગ્રંથ તપાસી લેવો જોઈએ. તો એ જ મૂળ સંપ્રદાય અને શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોની સેવા ગણાશે. નાને મોઢે હું મોટી ભલામણ કરી રહ્યો છું, પણ એ કેવળ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને બચાવવા માટે કરી રહ્યો છું. બાકી તો બધા મોટા મહંતો છે, બધા વડીલો છે, મારે આ કહેવું એ અયોગ્ય ગણાય, પણ શું કરવું? આટલા વર્ષોથી ભુજમાં પ્રકાશિત થાય છે તો આ થયું જ ને, એટલે એ ન થાય એ હિતમાં છે સંપ્રદાયના, શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં અને સંપ્રદાયના મૂળ સંપ્રદાયના હિતમાં છે આ, એટલે આ કરવું રહ્યું. અહીંયા તો આ શાસ્ત્ર આટલામાં સાચવી લેવાય એની મેં તમને વાત કરી. હવે મૂળ શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે એ સમરી, ટૂંકસાર, મુખ્ય મુદ્દા પોઈન્ટ્સ એ હું તમને કહી દઉં, જેથી તમને સમજવાનું બીજાને તાત્કાલિક મગજમાં આવી જાય એ કહી દઉં. જેને અંગ્રેજીમાં સમરી કહેવાય ને એ આપી દઉં. પેલું, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ અનાદિ છે. એમાં જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ ચોથો ભેદ એ અક્ષર બ્રહ્મ છે, અને એ અક્ષર બ્રહ્મ છે એ જ શ્રીજી મહારાજનું અક્ષરધામ છે. એ આપણો મૂળ સંપ્રદાયનો શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. અક્ષર પુરુષોત્તમના વિરોધમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ બાપાશ્રીને નામે મૂર્તિનું તે જ અક્ષરધામ છે એવું ઠરાવ્યું છે. અને એટલી બધી અક્ષરની સૂગ કરાવી દીધી છે કે જાણે અક્ષરનું નામ લ્યો એટલે બાપાશ્રી માનનારાને આખું મોઢું બગડી જાય. એરંડિયું પીધું મોઢું બગડી જાય, એટલું મોઢું બગડી જાય. આટલી બધી નફરત કરાવી દીધી છે. હકીકતમાં શ્રીજી મહારાજને અક્ષરને કોઈ વિરોધ નથી. અક્ષર તો 21મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે શ્રીજી મહારાજની મૂર્તિમાન માતા સેવામાં છે, અને બાકી ધામ રૂપે બધાને ધરી રહ્યું છે. એ મૂળ સિદ્ધાંત છે. જો તમને એમાંય એવું લાગતું હોય તો ગોપાળાનંદ સ્વામી જે વાત કરે છે એ તમે જુઓ. તમે અક્ષરને શ્રીજી મહારાજને સૂગ નથી, મૂળ સંપ્રદાયમાં એની સૂગ નથી, કારણ કે એ તો ધામ છે શ્રીજી મહારાજનું. નહીં તો ગોપાળાનંદ સાહેબ આવું ના લખે ને. આ ખોટી સૂગ પેસાડી દીધી છે અક્ષર પુરુષોત્તમના વિરોધમાં. આપણે તો સેવામાં છે અક્ષર બ્રહ્મ તો 21મા પ્રથમના વચનાત પ્રમાણે. સર્વે ગોપાળાનંદ સ્વામી પ્રકરણ 3 વાત નંબર 37, અને કોઈ જગ્યાએ 395 છે પ્રથમા, અને કોઈ જગ્યાએ 401મી વાત છે. વાંચી લેજો પ્રથમા, સૌની પ્રથમા. અદ્ભુત વાત. સર્વે જે સુખ તે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યું છે, ગોપાળાનંદ સ્વામી કહે છે. અને તે સુખ કેવું છે જોજો. તો જે સુખને અક્ષર ભોગવે છે. હવે પ્રભુ મૂર્તિના તેજને જો તમે અક્ષર કહો તો મૂર્તિના તેજને ભોગતા ભોગ્ય ભાવ કોઈ દિવસ સંભવે નહીં. મૂર્તિનું તેજ મૂર્તિના સુખને ભોગવતું તું એમ કહી શકાય? બને જ નહીં, શક્ય જ નથી. તો આ મતલબ આ અક્ષર શબ્દ વાપરો છે અક્ષર બ્રહ્મ ઉપર જ જાય છે. અને સ્વામી એમ કહે છે કે જે સુખને અક્ષર ભોગવે છે, શ્રીજી મહારાજનું સુખ કેવું છે તો કે જે સુખને અક્ષર ભોગવે છે, મતલબ જે સુખને અક્ષર બ્રહ્મ ભોગવે છે, મતલબ જે અક્ષર બ્રહ્મ ચોથો ભેદ છે એ જ અક્ષર બ્રહ્મ છે, એ શ્રીજી મહારાજનું અક્ષરધામ છે. અને એ સુખ ભોગવે છે, મૂર્તિનું સેવામાં છે, એ સુખ ભોગવે છે. સ્વામી એક શબ્દ કો રખતે હૈ. તો જે સુખને અક્ષર ભોગવે છે તથા અનંત કોટી મુક્ત ભોગવે છે, તથા તે પુરુષોત્તમને ભજીને નવા અનંત મુક્ત અક્ષરધામમાં જાય છે, તથા બીજા પણ અનંત તે પુરુષોત્તમને ભજીને જાશે તે ભોગવે છે. એવા જે અક્ષરધામના પતિ પુરુષોત્તમ મહારાજ તે આજ આપણને મળ્યા છે, ને તેની જે સુખમય મૂર્તિ તેમાં સુખ માત્ર રહ્યા છે. જે સુખને, જે શ્રીજી મહારાજનું સુખ અક્ષર ભોગવે છે, અનંત કોટી મુક્તો ભોગવે છે, સ્વામી કે એ આજ આપણે પામ્યા છીએ. અક્ષર સુખ છે કાયમાં? અને એ ચોખ્ખું થઈ ગયું ને કે મૂર્તિનું તેજ અક્ષર નથી, અક્ષરધામ નથી, સુગ નથી. સાચો સિદ્ધાંત મૂળ સંપ્રદાયનો આ છે. ગોપાળાનંદ સાહેબની વાતમાં જ લખ્યું છે. અને ગોપાળાનંદ સાહેબની વાતો
મેં નંબર પણ બીજો પ્રતોના આપ્યા છે, તમે વાંચી લેજો. કાંઈ મારા ઘરની કોઈ વાત લાવતો નથી હું. વચનામૃતમાં જે છે નંદ સંતોએ જે કહ્યું છે એમાં સૌથી આપણે આગળ ગોપાળાન સ્વામીને જ રાખીએ છીએ. ગુણાતીતાન સ્વામીમાં તો અઢળક વાતો હોય, પણ એની તો આ લોકોને શું એટલે હું એનું કંઈ કહેતો જ નથી. તમે સમજો એટલે કે એ તો એનું ઢોલકું વગાડે છે એટલે હું ગોપાળાન સ્વામી લાવું છું. બાકી તો ગુણાતીતાન સ્વામી વાતોમાં અઢળક છે જ આ વાતો, પણ એ તો એનું ઊંચું જ કરે ને, અક્ષરબ્રહ્મ તરીકે રાખ્યા છે તો ના, એટલે હું લાવતો જ નથી. તમે જો લાવ્યો ગોપાળાન સ્વામી લાવું છું, એમની જ વાતો લાવું છું, વચનામૃતની જ લાવું છું. એટલે કોઈ સુગ નથી. અને એ ચોથો ભેદ એ જ અક્ષરધામ છે, એ જ અક્ષરબ્રહ્મ, એ જ અક્ષરધામ છે, એ જ બધી રીતે ફિટ થાય છે, બંધ બેસતું થાય છે. આગળ ઘણું જોઈ લીધું છે આપણે. એટલે મૂર્તિનું તે જે અક્ષરધામ છે એ સાવ ઉપજાવી કાઢેલી વાત છે, કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રોમાં ફિટ ન થાય. એટલે એ ભૂલી જવું ને એવી બ્રહ્મમાં આવવું નહીં. લાખ શીખવાડો આવે ને તો એને કહી દો જતો જા ભાગ, મૂર્તિનું તેજ અક્ષરધામ નથી. હાથાળીમાં બ્રહ્માંડો દેખાડે ને તોય કહી દઉં નથી, મૂર્તિનો તેજ અક્ષરધામ નથી, જા. અમને શ્રીજી મહારાજે કહ્યું છે ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે મૂર્તિનું તેજ અક્ષરધામ નથી, જા રસ્તો પકડ. આ હિંમત હોવી જોઈએ જો તમારામાં શ્રીજી મહારાજની નિષ્ઠા હોય, ગોપાળાનંદ સ્વામીમાં નિષ્ઠા હોય તો. બીજી વાત, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી, પુરુષોત્તમની ઉપાસના કરવી, પુરુષોત્તમ ધ્યાન ભજન કરવું બ્રહ્મરૂપ થઈને. પહેલું સ્ટેજ છે આત્મારૂપ થઈને. આત્મારૂપ આત્મસત્તારૂપ થાય, ત્રણ દેહની ભાવના છૂટી જાય. અરે કેટલું સુખ આવે. આ દેહ જ દુઃખનું રૂપ છે, મન એ જ દુઃખ છે, સૂક્ષ્મ શરીર છે એ જ દુઃખ આપે છે. આ સ્થૂળ ને સૂક્ષ્મ કારણ છૂટી જાય ને આત્મસત્તા રૂપે વર્તે તો પ્રભુ ક્યાં બાત છે. એના એ થયા પછી અક્ષરબ્રહ્મ જે હમણાં કહ્યું એની સાથે એકતા કરે અને પુરુષોત્તમને ઉપાસે, એ બ્રહ્મરૂપ થયો અને પુરુષોત્તમની ઉપાસના કરી કહેવાય. હા પ્રભુ, એ પણ ગોપાળાનંદ સ્વામી કીધું છે બીજા પ્રકરણની 34માં વાતમાં. અને સ્વામી એમ કહે છે અને એમ માનવું મારો જીવાત્મા છે એ જ અક્ષર બ્રહ્મ છે. જો બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ મહારાજનો સિદ્ધાંત વચનાત્મા પાને પાને છે. ગોપાળાનંદ સ્વામી પણ શું કહે છે બીજા પ્રકરણની 34માં વાતમાં, જે ધ્યાનની વાત છે, પણ એમાં જ આ સ્વામી કહે છે અને એમ માનવું કે પોતાના જીવાત્માને જ અક્ષર બ્રહ્મ માનવું. કેમ જેમ અક્ષરમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેના તે જ મારા જીવાત્મામાં રહ્યા છે. એમ જીવમાં માનીને જીવમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને ધારીને ધ્યાન કરવું તો બધો રાગ ટળી જાય. કહ્યું ને બ્રહ્મરૂપે થઈને જ અક્ષરબ્રહ્મ સાથે એકપણાને પામીને પોતાના આત્માની એકતા કરીને પુરુષોત્તમને ઉપાસવા, એ મૂળ સિદ્ધાંત છે શ્રીજી મહારાજનો. પ્રભુ ત્યારે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપાશ્રીને નામે વચનામૃત રહસ્યામાં અને બધે વિવરણમાં અને માનનારા બધા એમ જ કે છે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું. લોકો વાત હવે આ સિદ્ધાંત ખોટો પડ્યો. અને એ પાછું મૂર્તિમાં પ્રવેશીને અને મૂર્તિને ત્યાંથી ધ્યાન કરવાનું, નેત્રમાં નેત્રના એ બધું નિરખવાનું, નખથી શિખા પર એમ રસ લેવાનો. ક્યાં આવે છે ભાઈ? કારણ કે પ્રતિલોમ ખોટો અર્થ શીખવાડે છે. બહાર મૂર્તિને ધારીએ એ અનુલોમ ધ્યાન કહેવાય ને હૃદયમાં હૃદયાકાશમાં મૂર્તિને ધારીએ, શ્રીજી મહારાજની મૂર્તિને ધારીએ ને પાછા બધી વાતો આપણે વાંચી છે, ફરીથી કહેતો નથી, પણ આ તો સમરી જ કહું છું, ટૂંકસાર કહું છું. એટલે અને આમ સામો ઊભો રહે અને જે મૂર્તિને ધારે, જીવમાં ધારે, હૃદયમાં ધારે, એને પ્રતિલોમ ધ્યાન કહેવાય. પણ આ બાપાશ્રીને માનનારા એ બધા જ એમ શીખવાડે છે કે પ્રતિલોમ એટલે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરવું, એને પ્રતિલોમ ધ્યાન કહેવાય. મૂર્તિની બહાર નીકળીને ધ્યાન કરો તો એ અનુલોમ ધ્યાન કહેવાય. ક્યાં શાસ્ત્રમાં છે? ભારતના કોઈ શાસ્ત્રમાં નથી. સાવ તદ્દન ખોટો આ સિદ્ધાંત છે અને છતાંય બધા અપનાવી લે છે અને ગોખાઈ જ ગયું છે. આને પ્રતિલોમ ધ્યાન કહેવાય. અરે ભાઈ, પ્રતિલોમ કે અનુલોમ એકેયમાં નથી આવતું. એ સાવ ખોટું શીખવાડે છે. પ્રતિલોમનો અર્થ જ આ છે, મૂર્તિની બહાર જ રહેવાનું છે. પણ તમે બહાર
મૂર્તિ ધારો, ખુલ્લી આંખે કે બંધ આંખે, એ અનુલોમ ધ્યાન છે. હૃદયમાં હૃદય આકાશમાં કે જીવ સત્તા ધારીને પછી મૂર્તિની સામે આવીને ઊભા રહો અને પછી તમે જે મૂર્તિને જુઓ, નિરખો, ધ્યાન કરો, એ પ્રતિલોમ ધ્યાન છે. આ યોગશાસ્ત્ર સહિત, ભાગવત સહિત, ગીતા સહિત બધા શાસ્ત્રોનો આ સિદ્ધાંત છે. વચનામૃત તમામનો આ સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે. ગોપાળાનંદ સ્વામીને વાતો વાંચીને મેં તમને બતાવી દીધું છે. એટલે હવે મારામાં પુરુષોત્તમ રહ્યા છે, મારા એના પગ, આપણો પગ, એનો પગ, એવું જે બધું ધ્યાન કરાવાય છે. હવે મહારાજ જ ચાલે છે, મહારાજ બોલે છે, મહારાજ જ ક્રિયા કરે છે, મહારાજ જ સૂવે છે, મહારાજ જ જમે છે, એવું જે બધું ગોઠવાઈ ગયું છે, એવું જે ધ્યાન કરાવાય છે, એ તો તદ્દન અપરાધ છે અને ઉપાસનાનું ખંડન છે. શ્રીજી મહારાજના સિદ્ધાંતનું તો ખંડન છે જ, પણ ઉપાસના તત્વનું જ ખંડન છે. માટે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ધ્યાન ન કરાય. અંત્યના 26માં શ્રીજી મહારાજે કહ્યું છે, પોતાને પરમેશ્વરને અભેદપણે ભજે એમને નથી ગમતું. જે બાપને ન ગમતું હોય એ ન કરાય, એમાં જ આપણું પરમ કલ્યાણ હોય. એટલે હવે આપણે આવું કંઈ શરૂ થઈ ગયું હોય, કરતા હોય કોઈ મૂળ સંપ્રદાયમાં, તો એ બંધ કરે, એ જ પરમ કલ્યાણ છે. કારણ કે શ્રીજીનો સિદ્ધાંત નથી. અને પ્રતિલોમ ધ્યાનનો એ બાપાશ્રીવાળા શીખવાડે છે મૂર્તિમાં પ્રવેશીને, એ સાવ ખોટો છે. કોઈ શાસ્ત્રોમાં કે કોઈ ધર્મોમાં નથી આ વાત કે ધ્યેય સ્વરૂપમાં પ્રવેશીને ધ્યાન કરવું અને પ્રતિલોમ ધ્યાન કરાય કહેવાય, એવું કોઈ કહેતું નથી. અને સાવ ખોટું. ઓલા ગોબેલ્સ, આનો હિટલર, એનો રહસ્ય મંત્રી ગોબેલ્સ એમ કહેતો, મને આજે એ સાચું દેખાય છે. હિટલરનો રહસ્ય મંત્રી ગોબેલ્સ એમ કહેતો કે ખોટામાં ખોટું તમે પકડી લો, પણ એને 100 વાર તમે બોલો ને એટલે સાચું લાગવા માંડે. એના ઉપર એને કામ કર્યું હતું. સાવ ખોટું હોય પણ 100 વાર ઠોક્યા ઠોક કરો તો સાચું લાગવા માંડે. એવું આમાં થયું છે. બધા એ જ બોલે બાપાશ્રીને માનનારા, બસ આ પ્રતિલોમ ધ્યાન મૂર્તિમાં પ્રવેશન કરો એટલે એ જ પ્રતિલોમ, એ પ્રતિલોમ, એટલું બધું બોલાવ્યું ને તે મૂળ સંપ્રદાય વાળાને સાચું લાગવા માંડ્યું. સૌ ભીત ભૂલાઈ ગયા જેવું છતાં પણ. એટલે હવે હું તો રાજી રેજો એમ હાથ જોડીને કહું છું કે જો કંઈ કરતા હોય, કરાવતા થઈ ગયા હોય છે, કરાવતા થઈ ગયા છે, એ મેં જોયું એટલે જીવ બાળીને બોલતો છું. મેં તો ભૂંડી કરી મૂળ સંપ્રદાયની, એટલે તો બોલવાનું મેં લેવું પડ્યું. મારે છોડી દીધું હતું તોય લેવું પડ્યું. મેં તો મૂળ સંપ્રદાયની ભૂંડી થવા બેઠી. આ મૂળ સંપ્રદાયમાં આ સિદ્ધાંતો ક્યાંથી આવી ગયા કે જે શ્રીજી મહારાજને ગમતા જ નથી, સ્થાપ્યા નથી, કહ્યા નથી, ઉલ્લેખ્યા નથી, ઉપદેશ્યા નથી, ગોપાળાનંદ સ્વામી આદિ કોઈ શાસ્ત્રોમાં કહ્યા નથી, અને આ બીજાનું પરબારાય નમઃ વિચાર્યા વગર. આપણા શાસ્ત્રોને તો પૂછવું જોઈએ. એટલે હાથ જોડીને કહું છું, ઈગો ન રાખશો, અહંકારને જરાય ન રાખશો. મને હું અમને કેનારો કોણ એવું જરાય નહીં માનશો. તો શ્રીજી મહારાજને ખાતર, શ્રીજી મહારાજના સિદ્ધાંતને ખાતર, શ્રીજી મહારાજની સેવાને ખાતર, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોની રક્ષાને માટે આપણે આપણું જે હોય ને જતું કરીને પણ આપણે આ વસ્તુ છોડી દેવી જોઈએ ને બીજાની પાસે છોડાવી દેવી જોઈએ. આપણે માનીને જે કરતા હોય ન, આપણે ન ચાલે. મૂળ સંપ્રદાય આ સિદ્ધાંત જ ખોટો છે ભાઈ. અને પુરુષોત્તમ રૂપે થઈને આ બાપાશ્રીવાળા કહે છે, પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમને ભજવા શા માટે એ ખોટું શીખવાડે છે. એ મોટો ભ્રમ છે. શું કે સૂર્યના પ્રકાશે સૂર્ય દેખાય, ચંદ્રના પ્રકાશે ચંદ્ર દેખાય, તારાને પ્રકાશે તારો દેખાય, મશાલને પ્રકાશે મશાલ દેખાય, દીવાને પ્રકાશે દીવો દેખાય. એમ પુરુષોત્તમના પ્રકાશે જ પુરુષોત્તમ દેખાય 51માં વચનામૃત પ્રમાણે. ટિપ્પણી ત્યાં ન લખે. આ એક હોશિયારી દર વખતે એમણે કરી છે. જે વચનામત ચાલતું હોય ત્યાં અમુક ટિપ્પણી કરે જ નહીં, બીજા વચનામતમાં કરે એની ટિપ્પણી. એટલે શું, ઓલું પાસે હોય નહીં, એટલે આ જે મનાય તરત સાચું મનાય, એવું એવી રમત કરી છે એમણે. એટલે એને આ ટિપ્પણી પ્રથમના પહેલા વચનામૃતમાં ટિપ્પણી રહસ્યાર્થ વચનામૃતમાં ઈશ્વરચંદ્રદાસજી મેં કરી છે. સૂર્યને પ્રકાશે સૂર્ય દેખાય, ચંદ્રને પ્રકાશે ચંદ્ર. 51માં ન કરી, પ્રથમના ક્યાં કરી? એ પણ ખોટું છે. આમ સાચું લાગે, જો ભ્રમ થઈ જાય કે સૂર્યના પ્રકાશે સૂર્ય દેખાય, ચંદ્રના પ્રકાશે સૂર્ય ન દેખાય, એમ લાગે આપણને. પણ પ્રભુ તમને ન મનાતું હોય ને તો તમે ખાતરી કરજો, તમારી આંખે ખાતરી કરજો. લો, વદી પક્ષ ચાલે ને ત્યારે 7મ 8મ નોમ તમે લેજો, દિવસના સમયે લેજો.
એક બાજુ સૂર્ય હશે ને બીજી બાજુ ચંદ્ર હશે. એનો મતલબ શું છે? તમે જેની સામે જુઓ એ દેખાય. સૂર્ય સામે જુઓ તો સૂર્ય દેખાય, ચંદ્ર સામે જુઓ તો ચંદ્ર દેખાય. ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, તમે કોની સામું જુઓ છો એ મહત્વનું છે. નિરાકારવાદીઓ તે જ સામું જુએ છે, તેને પુરુષોત્તમની મૂર્તિનું દર્શન નથી થતું, કારણ કે જોતા જ નથી સામું સાકાર મૂર્તિને. એમ આત્મસત્તાએ ઊભા છો, ભલે ઊભા, પણ તમે કોની સામે જુઓ છો? ભગવાન સ્વામિનારાયણની સામે જોઈએ છે, પુરુષોત્તમની સામે જોઈએ છે, તો એ જ દેખાય, એના પ્રકાશ એ જ દેખાય. જોઈએ છે કોની સામે? હવે આકાશમાં સૂર્ય છે જ દિવસે, અને એક બાજુ ચંદ્ર પણ છે, અને તમે ચંદ્ર સામું જુઓ તો સૂર્ય ક્યાંથી દેખાય? નિરાકારવાદીઓ નથી જોતા, નથી દેખાતો. અને ચંદ્ર ઉપર ઊભો હોય ને સૂર્ય સામે જુએ, સૂર્ય ન દેખાય? પૃથ્વી પર ઊભો હોય સૂર્ય સામે જુએ, સૂર્ય ન દેખાય? ત્યારે આપણે શું પૃથ્વીના અજવાળાથી પૃથ્વી જોઈએ છે? શું પ્રભુ, આ પણ ભ્રમ થઈ જાય. હા, બહુ સાચી વાત કરે છે. ખોટું છે. ક્યાં ઊભા છે મહત્વનું નથી, કોની સામું જોઈએ છે એ મહત્વનું છે. પુરુષોત્તમની સામે જુઓ તો પુરુષોત્તમ દેખાય, જ્યાં ઊભા હોય ત્યાં. અરે ભાઈ, આત્માને ન જાણતો હોય, સાવ દેહ ભાવમાં રહેતો હોય, અને શ્રીજી મહારાજની મૂર્તિ સામે લઈને મીંડો જોયા જ કરતો હોય, તો પામી ગયાના દાખલા સેંકડો છે. કારણ કે એ તો એના પ્રકાશે જ દેખાય છે. એટલે આવો કોઈ ભ્રમ ફેલાવા આવે ને તો એ ખોટો છે. આ મારો નથી, તમને અનુભવ કરીને તમે જોઈ શકો છો. હવે ત્રીજી બાબત, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે અક્ષરના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમની ઉપાસના કરવી એ ઉત્તમ સ્થિતિ છે. પ્રથમના 40માં કહ્યું. લોયાના 12મા વચરામૃતમાં એમ કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડો જે અક્ષરના રોમમાં ઉડે છે, એવું જ અક્ષર તે પુરુષોત્તમ ભગવાનનું ધામરૂપ અક્ષર તે રૂપ રહ્યો થકો પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો છે. આવી ગયું? તો આમણે ઈશ્વરચંદ દાજી સ્વામીએ લોયાના 12મા વચરામૃતમાં ટિપ્પણીમાં પાછું એમ લખ્યું કે એ બરાબર છે, પણ અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળો નિશ્ચય એ કોણ છે? એ અનાદિમુક્ત છે અને મૂર્તિમાં રહે છે, મૂર્તિનું સુખ ભોગવે છે. આ 7મો ભેદ કાઢ્યો. એ આપણો સિદ્ધાંત નથી, શ્રીજી મહારાજનો સિદ્ધાંત નથી. સાચું હોય તો 7મો ભેદ કાઢવો શું કામ પડે? શ્રીજી મહારાજ તો ડેડલાઈન કરી નાખી, તો એનો ઉભો કરેલો છે ને. કારણ કે વચરામૃતમાં કોઈ શાસ્ત્રોમાં અનાદિમુક્તની આવી વિશિષ્ટ સ્થિતિ હોય એવું ક્યાંય વર્ણન નથી ભાઈ. અને મળે તો તમે લાવો, મારી છાતીમાં ડામ દો તમે, ક્યાંય હોય તો. ઊભું કરવું પડ્યું છે, અને છતાંય તમે એમ કહો છો કે આ બધા જે મૂળ સંપ્રદાયમાં આવું બધું માને છે બધા ખોટા છે ને અમે સાચા છીએ. બાપાશ્રી વાળા કે તમે ટોટલી ખોટા છો, તમારે ઊભું કરવું પડ્યું છે. અને લોકોને ભ્રમિત કરીને કહો છો કે આ મૂર્તિમાં રહીને મૂર્તિનું શું ભોગવે. અતિ ઉત્તમ નિર્વિકલ્પ હોય. આ તો શ્રીજી મહારાજથી આગળ વહી ગયા, એ ખોટું છે. અને જ્યાં એમને અનુકૂળ આવે ત્યાં શું કરે? અક્ષરના સાધર્મ્યપણાને પામવું એટલે શ્રીજી મહારાજને મૂર્તિના તેજ સાથે પોતાના આત્માને એક કરીને મહારાજનું ભજન કરવું, એને અક્ષરના સાધર્મ્યપણાને પામવું સમજવું. આવું જ્યાં જ્યાં કંઈ સમજાવો એવું લાગે ને એવું ત્યાં લખીને સમજાવે, મન રીઝાવવા વાંચવાનું. બાકી એ તો મૂર્તિમાં રહીને મૂર્તિને માણવું એને જ શ્રેષ્ઠ ગણે છે. બાકી બહુ પ્રતિપાદન બીજું કરતા નથી. મૂર્તિના તેજ સાથે એકાત્મ ગણીને એને નીચી કક્ષા માને છે. મૂર્તિના તેજ સાથે આત્માને એક કરીને ભગવાનનું ભજન કરવું શ્રીજી મહારાજ એને નીચી કક્ષા માને છે. આ તો જ્યાં એવું આવે વિવરણ કરવું પડે એટલે ત્યાં એમ કે અક્ષરનું સાધર્મ્યપણું કીધું ત્યાં એ મૂર્તિના તેજ સાથે પોતાના આત્માને વ્યક્ત કરવી. કારણ કે અક્ષરભર મારે બાપે માર્યા વેર, એટલે પછી આવું. એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ મૂર્તિના તેજ સાથે સાધર્મ્ય એકતા કરવી આત્માની, અને એ સાચું અક્ષરનું સાધર્મ્યપણું છે એ ખોટું છે. અક્ષર બ્રહ્મ સાથે જ, એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. પહેલી વાત તો એ છે કે મૂળ સંપ્રદાયના મૂળ ગ્રંથોને વાંચો તો તમને આ સમજાય. એમનું બધું કાપકૂપી નાખીને બનાવેલું વાંચ્યા રાખો, તમને ખબર જ શું પડે સાચું શું હતું અને સાચું શું છે. ચોથી વાત,
બાપાશ્રીવાળા એમ કહે છે કે જે અક્ષરમાં જ અટવાયા હોય એને શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? એટલે એમને માનનારા હોય તો તાળીના ગડગડાટ કરે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જો અક્ષર પુરુષોત્તમ વાળા અક્ષર બ્રહ્મા હલવાયા છે અને અટવાયા છે એ વાત ચોખ્ખી સાચી. અક્ષરમાં અટવાયા હોય પુરુષોત્તમનો મહિમા શું જાણે, એ અક્ષર પુરુષોત્તમ વાળા માટે સાચી. કારણ કે એ તો જે એમને ગાદીએ બેઠા છે એને પ્રગટ અક્ષર બ્રહ્મ માને છે, અને માને છે એટલું નહીં, એનું ધ્યાન અને માનસી પૂજા કરે છે. એ તો જગ જાહેર રીતે પ્રસિદ્ધ કરે છે. હું બોલું એટલે કઈ એને ઉઘાડા પાડું એવું તો નથી. એ તો એમને ક્લિપ્સ ફેરવે છે અને શીખવાડે છે. એટલે ઠેરવે છે શું? પ્રગટ અક્ષર બ્રહ્મ. ધ્યાન એનું જ કરાવે છે, માનસી એની કરાવે છે. તો ઉપાસના કોની થઈ? અક્ષર બ્રહ્મની થઈ. અને ક્યાંય પણ અક્ષર બ્રહ્મ કે અક્ષર શબ્દ બ્રહ્મ શબ્દ આવે એ બધો લઈને ગુણાતીતાનંદ સ્વામીમાં જોડવાનો, એ પાછું એમની પરંપરામાં જોડવાનો. એટલે એમને પ્રમુખપણે અક્ષરની અટવાયા છે એ તો ચોખ્ખું એમના માટે છે. એ અટવાયા જ છે, અક્ષર બ્રહ્મમાં જ અટવાયા છે. એના કહેતા હોય બાપાશ્રી વાળા તો અમને કોઈ વાંધો નથી, કારણ કે તમારું એ સાચું છે. એમાં અક્ષર પુરુષોત્તમ વાળા અક્ષર બ્રહ્મમાં જ અટવાયા છે. પરબ્રહ્મની ઉપાસના તો ક્યાંય છૂટી ગઈ એમ જ કહો. અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે અને અક્ષરમાં અટવાયા છે, કારણ કે એ પ્રગટ અક્ષર માને છે, બ્રહ્માને અક્ષર બ્રહ્મ માને છે. એનું ધ્યાન માનસિક કરે છે. એ સાધુનું જ કરે છે. જે સાધુ ગાદી ઉપર હોય ને એનું એને જ પ્રગટ અક્ષર બ્રહ્મ માને અને એનું ધ્યાન એને માનસિક કરે. તે અક્ષર બ્રહ્મા એ હલવાના છે. પણ મૂળ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મા અટવાયા એવો સિદ્ધાંત નથી. શ્રીજી મહારાજનો સિદ્ધાંત સ્પષ્ટ છે. એમાં કોઈ અટવાયની વાત આવતી નથી. તમે જુઓ, ગોપાળાનંદ સ્વામી આપણને સમજાવે છે. જબુ આ બાપાએ જબરું કામ કર્યું છે. સ્વામી તમે બહુ મોટું કામ કરી ગયા, નહીતર હું કરત, હું એકલો આ પ્રમાણ ક્યાંથી લેવા જાત બીજા? જુઓ, અક્ષરમાં અટવાયા નથી. મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત એ છે, અક્ષરમાં અટવાવાની વાત જ નથી. એ મહારાજ પણ શીખવે છે, આપણા તમામ શાસ્ત્રો શીખવે છે મૂળ સંપ્રદાયના. અને ગોપાળાનંદ સ્વામી તો પાંચીએ તેલ નાખીને સમજાવે છે. હવે જો વાંચું, આ વાત છે ત્રીજા પ્રકરણની 31મી વાત, 3 પ્રકરણ વાળીમાં. પછી તમારે બીજાની જે પરતો એમાં તમારે ગોતી લેવું. પછી હું બધું ગોતીને ના દઉં. તમારામાં એટલું બધું તો જંખ ના હોવી જોઈએ ને. ચલો, જો ગોપાળાનંદ સ્વામી કહે છે, જે અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે. ક્યાં? અક્ષરધામમાં જ બેઠા છે. અક્ષર સાથે સુખ નથી. અક્ષરના મુક્ત તરીકે ઉલ્લેખ કર્યો. અક્ષરના મુક્ત અક્ષરના ભક્ત નથી. અક્ષરમાં રહ્યા છે એટલે અક્ષરના મુક્ત કહેવાય છે. વૈકુંઠમાં રહ્યા છે માટે વૈકુંઠના મુક્ત કહેવાય છે. ગોલોકમાં રહ્યા છે માટે ગોલોકના મુક્ત કહેવાય છે. દેવલોકમાં રહ્યા છે માટે દેવલોકના મુક્ત કહેવાય છે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં છે. આ વાત શરૂ ત્યાંથી કરે છે. છતાંય જુઓ સ્વામી કેવું ચોખ્ખું સમજાવે છે. જે અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે. પણ તે મૂર્તિ વિના અક્ષરને સુખે તથા આત્માને સુખે કરીને પણ અકળાઈ જાય છે. પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી. આ ત્રીજા પ્રકરણની 31મી વાતમાં આ સ્વામીએ સ્પષ્ટ સમજાય. આપણે અટકાવા દીધા? અક્ષરના સુખમાં હલવાવા દીધા? રોકાવા દીધા? તો શ્રીજી મહારાજ લોયાના 14માં પણ એ જ સમજાવે છે કે એમને તેજ તો અખંડ દેખાય છે, પણ એમાં સભાએ સહિત નારાયણનું દર્શન નથી થતું, ત્યારે એમને અતિશય કષ્ટ થાય છે. શું કહે છે? મૂર્તિ વિના ક્યાં અટકવાનું નથી. આપણે શીખવાડે છે. પ્રથમના 73માં વચનામાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે બ્રહ્મ દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્યનો પ્રકાશ થાય છે, ત્યારે એમાં જો અધિક સુખ માની લે અને મૂર્તિમાં જોઈને ન્યૂનપણું સમજાય તો ઉપાસનાનો ભંગ થયો. કેવું સમજાવે છે મહારાજ? અમે ક્યાં આપણને અક્ષરમાં અટવાવા દઈએ છીએ? અરે અમે તો પુરુષોત્તમને જ ચોંટ્યા છીએ. પણ આ પાત્રતા છે. થાળી વગર જમશો ક્યાં? પાત્ર વગર ગૃહ ગીત રાખશો ક્યાં? ગુણાતીતાન સ્વામી કહે ને કે આ રણછોડ ત્રિકમરાની મૂર્તિ લેવાઈ ગયા ડુંગરપુર, તો સલાટે પૂછ્યું શિલ્પીકારે કે આવડી મોટી મૂર્તિમાં તો એવડું મોટું મંદિર જોઈએ, આવડી મોટી મૂર્તિ પધરાવશો ક્યાં?
એમ ગુણાતીતાન સ્વામીએ દ્રષ્ટાંત કહીને એમ કહે છે કે આપણે એવા નહીં થઈએ તો પુરુષોત્તમ નારાયણને પધરાવશું ક્યાં? આ પાત્રતા છે. એટલે લોયાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિ કરવાનું પાત્ર થયો અને અધિકારી થયો. ખરેખર તો ત્યારે પાત્ર થાય છે. અક્ષર બ્રહ્મ સાથે સાધર્મ્યપણાને પામે અને બ્રહ્મરૂપ થાય ને ત્યારે ખરી ભક્તિ તો ત્યાંથી શરૂ થાય છે. પ્રભુ શ્રીજી મહારાજે કહ્યું એ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના, બ્રહ્મરૂપ થયો તેને તો પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે, પાત્ર થયો. એમ અધિકાર એટલે પાત્ર થયો. બાકી જો આ મારે પાતીએ તેલ નાખીને કેવું પડે છે. સુખદેવજી છે ને પરિનિષ્ઠિત્યોપય નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા. હું નિર્ગુણ સ્થિતિમાં રહેનારો માણસ છું, સુખદેવજી મહારાજ કે. આ પરીક્ષિતને કહે છે નિર્ગુણમાં મારી સ્થિતિ છે, નિરાકાર બ્રહ્મ મારી સ્થિતિ છે, એમાં મારી સ્થિતિ છે, સુખદેવજી મહારાજ કે. અને મધ્યના 66મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સુખદેવજીને યાદ કર્યા છે કે બ્રહ્મ સ્વરૂપ વર્તે છે છતાંય અખંડ ભગવાનની ભક્તિ કરે છે. અટકવા દીધા? મહારાજે ત્યાં એમ કીધું કે આ પોતાની ખોટ ઓળખવી અને એને સ્વીકારવી ને સુધારવી ને એ તો લોઢાનો તપેલો ગોળો હાથમાં લઈને શાયદી પૂરવા જેવું કઠણ છે, એમ મહારાજે વચનામૃતમાં કીધું છે. એટલે આપણને ભૂલ ઓળખાય પછી પાછા વળવું ને એ હાથ તપાવેલા લોઢાના ગોળા હાથમાં લેવા જેવું કઠણ પડે. પણ પ્રભુ શ્રીજી મહારાજને ખાતર ને આ બધું આપણા કલ્યાણને ખાતર કરવું પડે. તો સુખદેવજી મહારાજ નિર્ગુણ બ્રહ્મમાં સ્થિર હતા. પણ વ્યાસજીના શિષ્યો કૃષ્ણ ભગવાનની મૂર્તિના મધુર મધુર બરહા પીડમ નટવર બપુહ કર્ણયો કણિકારમ એ શ્લોક બોલતા બોલતા નીકળ્યા. સમિત વીણવા કાષ્ઠ વીણવા નીકળ્યા હતા અને સુખદેવજી મહારાજને કાને આ બરહા પીડમના બધા શ્લોક આવ્યા ભાગવતના. સમાધિ તૂટી ગઈ. એમણે કહ્યું ઓહો હા હું બ્રહ્મ સુખમાંથી બહાર નીકળી ગયો. આવી મધુરી મૂર્તિનું વર્ણન છે કોનું, કોઈને રચ્યું છે? તો કે તમારા પિતાએ જોયું. પછી વ્યાસજી પાસે આવ્યા અને વ્યાસજી પાસે ભાગવત ભણ્યા. અને એ ભણેલું ભાગવત સૌ પ્રથમ એણે સુખદેવજી મહારાજને શ્રવણ કરાવ્યું ને પેલા પરીક્ષિત મહારાજને સંભળાવ્યું સુખદેવજીએ, અને પરીક્ષિતનો મોક્ષ કર્યો. માવતર અધિકાર થવાની વાત છે, માટે અક્ષરમાં અટવાયા નથી, એ સ્પષ્ટ છે. તો હવે એક 5મી વાત એ તમને સમજાઈ ગયું ને, આપણે અક્ષરમાં અટવાયા નથી, પુરુષોત્તમમાં જ રહેવાનું. પણ અક્ષર બ્રહ્મ થવું, અક્ષરરૂપ થવું, ગુણાતીતાન સ્વામી વારે વારે કે ગોપાળાન સ્વામી એમ કે છે અક્ષર થવું, અક્ષરરૂપ માનવું, અક્ષરરૂપ માનવું, અક્ષરરૂપ માનવું, પુરુષોત્તમનું ધ્યાન કરવું. એટલે તમે વાંચો, મૂળ વાંચો ગોપાલ સ્વામી. હવે તમે વાંચો તમને પાંચી આમ આનંદ થાય કે કેટલું સ્વામી સમજાવે છે. 5મી બાબત શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે 121મા શ્લોકમાં તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે પુરુષોત્તમ ભગવાનની સેવા કરવી એ સેવાને અમે મુક્તિ માની છે. જો આ સિદ્ધાંત છે પ્રભુ, એમાં આગા પાછું ન થાય. અને વચનામૃતમાં તમે જોઈ લો, પ્રથમનું 21મું, 43મું, 63મું, 64મું, અંત્યનું 24મું, અંત્યનું 33મું, બધામાં એ સિવાય જ્યાં હોય તો સેવા 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 જ આવે છે. ભગવાનની સેવામાં રહેવું, ભગવાનની સેવામાં રહેવું, એ જ મુક્તિ છે. મર્યા પછી એ જ કરવાનું છે, જીવતા એ જ કરવાનું છે, મર્યા પછી એ જ કરવાનું છે. તો તમે આગળ હમણાં જોયું ને આપણે બાપાશ્રી નામ ઈશ્વરચંદ્રજી સ્વામી એમ કે મૂર્તિમાં રહીને મૂર્તિમાં રહી જવાનું, તો લીન મુક્તિ છે. અને મહારાજ એમ સમજાવે સેવા તો ઈશ્વરચંદ્રજી સ્વામી બાપાશ્રીને નામે બનાવેલી પ્રતની ટિપ્પણીમાં જે શીખવાડે છે એ સારંગપુરના 11મા અને પ્રથમના 9મા વચનામૃતની ટિપ્પણીમાં રહસ્યાર્થની કે સેવામાં એટલે અનંત કોટી બ્રહ્માંડમાં પ્રગટ થઈને જીવોને ભગવાનના માર્ગે લઈ જવા, ભગવાન શ્રીજી મહારાજમાં જોડવા, એ રૂપી સેવા છે. તો ત્યાં પરિચર્યાની વાત કરે છે 43માં, અંત્યના 38માં કે દિવ્ય સામગ્રીથી ભગવાનની સેવા કરે છે, પરિચર્યા કરે છે. મેં આગળ વિસ્તાર કર્યો છે. પરિચર્યા પાસે પાસે રહે, ચારે બાજુ રહીને જ સેવા કરે. અંત્યના 38માં એમ કહ્યું દિવ્ય ઉપચારોથી ભગવાન પુરુષોત્તમની સેવા કરે છે.
આ અર્થ જુદો કરી નાખે છે. અનંત કોટી બ્રહ્માંડમાં જઈને જીવોને ભગવાનને માર્ગે ચડાવાય અને ભગવાનને શ્રીજી મહારાજમાં જોડવા પમાડવા એ રૂપ સેવા ગણવાની. એ તમે કહો એમ કેમ ચાલે? શ્રીજી મહારાજ કે જુદું પડે છે પ્રભુ. એટલે એ પણ એમનું ખોટું છે. એટલે આપણે સેવા મુક્તિ છે, લીન મુક્તિ નથી. મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી, એ એક સિદ્ધાંત છે. છઠ્ઠી બાબત હોય સ્વામી સેવકપણાનો સિદ્ધાંત. એ શ્રીજી મહારાજનો મૂળ સિદ્ધાંત છે. એટલે આપણો દીક્ષા મંત્ર સાધુઓનો એ છે, બ્રહ્મહામ કૃષ્ણ દાસોસ્મી. આ રાખ્યું છે મહારાજે અને છે જ. એથી આગળ જઈ જ ન શકે કોઈ ભગવાન થઈ શકતો નથી. હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. આ આપણો દીક્ષા મંત્ર છે પ્રભુ. અને એ જ દાસપણું છે. દાસપણું રે એના માટે જ આ છે. તો ગોપાળન સ્વામી એના માટે પણ કહે છે. એટલે જ કહું છું, આ સ્વામીએ ન લખ્યું હોત તો હું શું કરત? જુઓ, પોતાને બ્રહ્મરૂપ માનવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ સ્વામી સેવકપણું છે. સ્વામી કેવું સરસ સમજાવે. પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્માનો જેને સત્સંગ થયો હોય તેણે પોતાનું રૂપ બ્રહ્મ માનવું. જે હું બ્રહ્મ છું. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાર્તા છે. જે પુરુષોત્તમ ભગવાનનો જે દાસ તેનું રૂપ બ્રહ્મ છે. માટે તેણે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ જ દાસપણું છે. વાત ત્રીજા પ્રકરણની 40મી, અન્યત્ર 522 અથવા 516 વાત વાંચી લેવી. બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ જ દાસપણું છે. તો ઈશ્વરચંદાજી સ્વામી આ વચનામૃત રહસ્યના 21મા વચનામૃતની ટિપ્પણીમાં એવું કહે છે કે મૂર્તિમાં રહીને એ અનાદિ મુક્ત તો અતિશય અપાર પુરુષોત્તમનો મહિમા સમજે છે. માટે એને સ્વામી સેવકપણું બધા કરતા વિશેષ રહે છે મૂર્તિની અંદર રહીને. અને સેવા ભાવ એ જ દાસપણું છે, એ જ સેવા છે. સેવા કરવાની નહીં, ભાવ રે. મેં વિશેષ આગળ તમને સમજાવી દીધું છે. તો એ પણ ભાઈ ખોટું છે. એક તો મૂર્તિમાં પ્રવેશી રાજ સિંહાસન ઉપર ચડી બેસવું એને કયું દાસપણું કહેવાતું છે? હવે છેલ્લે કડવો લાગે પણ શું કહું, શબ્દો કહી દેવા પડે છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેનો સંગ કર્યા થકી, જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય એ સંઘનો એ શાસ્ત્રનો તત્કાળ ત્યાગ કરવો. મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે કહ્યું છે. અને આ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન ભજન કરવું એ જ ઉપાસનાનું ખંડન છે. અને સ્વામી સેવક ભાવ રહેતો નથી. લખી દેવાથી થાય છે. તમે કોઈને કાગળમાં લખી દો કે મારું હું તમારો દાસ છું, એ તો લખે છે બધા, પણ આમ કઈ દાસતા કોઈ કરતું નથી. દાસ કોને કહેવાય? કરે, સેવકની જેમ સેવા કરે એને દાસ કહેવાય. શ્રીજી મહારાજની સાથે રહેતા હતા તો બધા દાસપણે વર્તતા એવું કેમ કહેવાય? દોડીને દાસની જેમ કરતા હોય એ દાસ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું નહીં, એવા દાસત્વ ભક્તિ વાળા તો આજ ગોપાળાનંદ સ્વામી, બીજા મુક્તાનંદ સ્વામી છે. પ્રભુ દાસપણું કઠણ છે. હવને આમ તો અંદરથી ભગવાન થઈ જવું છે. કારણ કે આ કોઈની ગુલામી કરવી ને કોઈને ગમતી નથી. મન ધાર્યું બધું કરી તો શકાય, થઈ નથી શકાતું. બાકી તો બધાને. એટલે સ્વામી સેવક ભાવનો સ્વામી સેવકપણાનો ભાવ ટળી જતો હોય એ બધા શાસ્ત્રોને સંગ એક બાજુ મૂકો, એમાં જ આપણું કલ્યાણ છે. મૂર્તિમાં રહીને મૂર્તિને અંદર રહેવું પછી સ્વામી સેવકપણું વાતમાં એ કરે છે. કોઈ પણ વાતમાં લખે અને તરત લખે, પણ સ્વામી સેવકપણું તો કાયમ રહે છે. આ લખી જ નાખે. સ્વામી સેવકપણું તો રહે જ છે, સ્વામી સેવકપણું તો રહે જ છે. તો લખી દેવાથી રહી છે. આટલા સિદ્ધાંતો મેં તમને સ્પષ્ટપણે સમજાવી દીધા. હવે ખરી કસોટી નિષ્ઠાની છે. હું આ મૂળ સંપ્રદાયના બધા જે છે એને જ કહેવા માંગુ છું.
ખરી કસોટી તમને જો સમજાઈ ગયું હોય કે બાપાશ્રીને નામે આ ખોટું ભણાવાઈ ગયું છે અને આપણે કાંઈક અનુસરી પણ ગયા છીએ, તો હવે કસોટી તમારી નિષ્ઠાની છે. તમને શ્રીજી મહારાજમાં નિષ્ઠા હોય, ગોપાળાનંદ સ્વામીમાં નિષ્ઠા હોય, એના વચનોમાં નિષ્ઠા હોય, તો પાછું ફરવું એ જ પરમ નિષ્ઠાની કસોટી છે. બોલો સાચું ખોટું. અને સર્વોપરી ઉપાસનાની ડીંગ મારતા હોઈએ તો સર્વોપરી ઉપાસના એને જ કહેવાય કે એના વચનમાં દોરાય જેટલો ફેર ન પાડીએ. સર્વોપરી સર્વનિષ્ઠાનો અર્થ શું થાય? કરીશ્ય વચનમ તવ. પ્રથમના 15મા વચનાત્મા શ્રીજી મહારાજે કહ્યું કે જેના હૃદયમાં ભક્તિ હોય એને તો સતત એમ જ વર્તે કે આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ વચન ન બોલે. અને મધ્યના 51મા વચનાત્મા શ્રીજી મહારાજે કહ્યું છે કે જે મોટા પુરુષના બધા કહેલા વચનો છે એનાથી જે ઓછું અધકું કરવા જાય છે એ જરૂર દુઃખી થાય છે. ઓછું કરવા જાય કે વધુ કરવા જાય એ કરનારો જરૂર દુઃખી થાય છે. આપણે વિચારી લેવું કે હું તમને દાખલો આપું. અતિ મધુરમ દાખલો છે. દાખલો એ નહીં, આમ તો ઘટના. અતિ મધુરમ. રામાનંદ સ્વામી નામ તો સાંભળ્યું જોઈએ ને તમે. રામાનંદ સ્વામી ઘર છોડીને પછી આત્માનંદ સ્વામી એમની પાસે આવ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય થયા. મારે ભગવત કૃષ્ણનું દર્શન કરવું છે. શિષ્ય થયા. આત્માનંદ સ્વામીએ જ રામાનંદ સ્વામી નામ પાડ્યું. એમની પાસે રહ્યા, એમની પાસે યોગ શીખ્યા, સમાધિ થઈ, નિરાકાર બ્રહ્મનું દર્શન થયું. અને આત્માનંદ સ્વામી કેવા સમર્થ હતા એ હરિલીલા મૃતના 4થા કળશમાં તમે વાંચી લો. ઈશ્વર જેવા, ભગવાન જેવા ઐશ્વર્યો બતાવ્યા છે મને. મહાસમર્થ, સ્વતંત્ર, જ્યારે દેહ રાખવો હોય ત્યાં રાખે, છોડવો હોય છોડી શકે એવી સ્વતંત્રતા આત્માનંદ સ્વામીની હતી. એકી ગુરુ પરંપરા એવી મહાસમર્થ હતી. બધા નિરાકારવાદીઓ હતા. ધ્યાનથી સાંભળજો. છતાં સમાધિ થઈ રામાનંદ સ્વામીને, નિરાકાર બ્રહ્મનું દર્શન થયું, બેભાન થઈને મૂર્છિત થઈ ગયા. મને કૃષ્ણ સાકાર ક્યાં? જોઈને નિષ્ઠા ભાગવતમાં હતી. આપણને વચનાત્મા નિષ્ઠા છે શ્રીજી મહારાજના ઓરિજિનલ વચનોમાં? તો આપણને દુઃખ થાય કે આ શું થયું. ભાગવતમાં નિષ્ઠા હતી. બચપણથી ભાગવત વાંચતા સાંભળતા. ગુરુનો ત્યાગ કરી દીધો. સાહેબ, આવા સમર્થ ગુરુને છોડી કોણ શકે? હું એ કહું છું, આપણને આ છોડતા કઠણ પડે છે ને. હું તમને આ શ્રીજી મહારાજના સિદ્ધાંતો બધા બતાવું છું કે આપણે ભૂલા પડ્યા છીએ મૂળ સંપ્રદાયમાં. એને જે બહાર રહ્યા હોય એને જે કરવું હોય તે કરે. હું આજે કહું છું આપણે મૂળ સંપ્રદાયની શુદ્ધિ અને સિદ્ધાંતોની એટલા માટે કહું છું. રામાનંદ સ્વામી જેવા આપણને એમને ગુરુ આત્માનંદ સ્વામી મળ્યા તો કોણ છોડે? રામાનંદ સ્વામી જુઓ સામે, તમે દાખલો જો, આમ દ્રષ્ટાંત જુઓ તમે, દર્શાંત શું ઘટના જુઓ તમે, ચાલતા જ થઈ ગયા. એમને એવો પ્રશ્ન ન કર્યો કે આવા મોટા હોય ખોટું થોડું કરે. આપણે તરત આ આવીને ઊભું રહીએ કે આવા મોટા છે તો આવું ખોટું થોડું કરે. પ્રભુ શ્રીજી મહારાજ હતા ને ત્યારે બધા અનુવૃત્તિમાં નહોતા વર્તતા. અનુવૃત્તિમાં વર્તવું ને એ કઠણ છે, જો ગોપાળાનંદ સ્વામી કહે છે. બહુ સરસ વાત છે ગોપાળાનંદ સ્વામી લખી છે. હો, તમે જોઈજો. આપણને છોડતા કઠણ પડે ને કે આવા મોટા છતાં આવું ખોટું થોડું શીખવાડે. પણ હવે આત્માનંદ સ્વામીની સામે જુઓ તમે, અને છતાંય રામાનંદ સ્વામી હિંમતથી વયા ગયા ને. ભાગવતમાં કીધું છે એની સાથે મેળ મળતો નથી, છોડીને જતા રહે. આપણે હોય ને તો 10 વાર વિચાર કરવો પડે કે નહીં? મૂકીને વયા ગયા, રખડીને મરી જવું પડે. આનું હું સ્વીકારું નહીં. આને કહેવાય નિષ્ઠા. હવે જો આપણે ગોપાલ સ્વામી શીખવાડે, શ્રીજી મહારાજ વખતે બધા અનુવૃત્તિમાં નહોતા વર્તી શકતા. અનુવૃત્તિ કોને કહે? મન, કર્મ, વચને શ્રીજી મહારાજ કહે એમ કરવું, મનનું ધાર્યું કાંઈ ન કરવું, એને અનુવૃત્તિ કહેવાય. ગોપાલ સ્વામી શીખવાડે. બોલો, આ છે પ્રકરણ 1, વાત નંબર 302. પ્રકરણવાળી વાતમાં તમારે ગોતી લેવી તમારા પ્રતોમાં. અને સ્વામીએ વાત કરી છે, ધર્મ જ્ઞાનાદિકે કરીને 2 સરખા હોય. વાત સમજાય છે ને? 2 જણા છે, 2 ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરીને સરખા છે. તેમાં એક તો શ્રી હરિજી મહારાજની અનુવૃત્તિને વિશે વર્તે છે.